અરવલ્લી જિલ્લામાં નેશનલ ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસીય ટીબી કેમ્પેનમાં લોક સમુદાયમાં જનજાગૃતિ લાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે। નેશનલ ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસ ટીબી કેમ્પેન અંતર્ગત ભારત દેશમાંથી 347 હાઈ ફોકસ જિલ્લામાં આ કેમ્પેન હાથ ધરાશે, જેમાં અરવલ્લી જિલ્લાનો પણ સમાવેશ થયેલ છે। અરવલ્લી જિલ્લા ખાતે 7મી ડિસેમ્બર 2024ના રોજ 100 દિવસ ઇનસેટિસ્ફાઈડ કેમ્પેન ઓન ટીબી એલિમિનેશન શરૂ કરવામાં આવ્યો છે। આ ઝુંબેશનો મુખ્ય હેતુ ટીબીના નવા કેસ ઝડપથી શોધી નવા તમામ કેસોને સારવાર પર મૂકી મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો લાવી જાહેર આરોગ્યમાં સુધારો કરવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી ટીબી રોગને નાબૂદ કરવા અભિયાનનો પ્રારંભ સમગ્ર દેશમાં કરાવ્યો છે। અરવલ્લી જિલ્લામાં જિલ્લા ટીબી ફોરમની બેઠક માનનીય જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં ટીબીના ઇન્ડિકેટર્સની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ કેમ્પેન હેઠળ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં દવા લીધેલ ટીબીના દર્દીઓ, છેલ્લા 2 વર્ષમાં દવા લીધેલ હોય ટીબીના દર્દીઓના કુટુંબીજનો, 60 વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિઓ, ડાયાબિટીસ, તમાકુના સેવન કરતા લોકો, સ્લમ વિસ્તાર, કુપોષિત વ્યક્તિઓ, બંદીવાન તેમજ અન્ય હાઈ રિસ્ક લોકોમાં લક્ષણો મુજબ સ્પુટમ તપાસ અને એક્સરે તપાસની કામગીરી કરવામાં આવનાર છે। જનભાગીદારી થકી આ ઝુંબેશને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ ઉપરાંત જિલ્લાના અન્ય વિભાગો, નાગરિક સમાજ સંગઠન, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી અને અન્ય સમુદાયના સંગઠનો, ફેડરેશનોની સક્રિય અને સહયોગી ભાગીદારી જરૂરી છે। આ ઝુંબેશને જનભાગીદારીમાં રૂપાંતરિત કરવા માટે જનપ્રતિનિધિઓ સાથે જિલ્લાના તમામ નાગરિકોને પણ જોડવામાં આવશે। 100 દિવસ ટીબી કેમ્પેન અને ટીબી માટે મળતી સવલતો અંગે જનજાગૃતિ અર્થે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના નેતૃત્વ હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તથા જિલ્લા ક્ષય અધિકારી શ્રી, જિલ્લા ક્ષય કેન્દ્ર મોડાસાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં 100 દિવસ ટીબી કેમ્પેન કામગીરી કરવામાં આવી। વિવિધ કાર્યક્રમો જન સમુદાયમાં ટીબી અંગે જનજાગૃતિ આવે, યુનિવર્સલ એક્સેસ ટુ ટીબી કેર સમાજમાં સાર્વત્રિક રીતે દર્દીઓને સારવાર મળી રહે તે હેતુ માટે સમાજમાં રહેલા તમામ પ્રકારના દર્દીઓને શોધી વહેલાસર નિદાન કરી સારવાર આપી અને સાજા કરવા લોક સમુદાયમાં ટીબી અંગે મળતી સવલતોથી જનજાગૃતિ કેળવવાની કામગીરી કરવામાં આવશે। રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।